નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિયામક વિકસિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કોચિંગ ક્લાસીસ કરતા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વર્ષ 2025-26માં ઓનલાઈન એનો અમલીકરણ બાબતનો એક પેપરનું કટિંગ આવેલું છે. મિત્રો, એમાં જણાવવામાં આવેલું છે કે કોચિંગ કરતા વિદ્યાર્થીઓને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે 2025-26ના અંતર્ગત ફ્રી કોચિંગ સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે. મિત્રો, એની અરજી કરવા માટે સમાજ કલ્યાણ ગુજરાતની વેબસાઇટ આપવામાં આવેલી છે. મિત્રો, એના ઉપર આપણે જઈ એની ફોર્મ ભરવાનું છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ ક્લાસ 1, 2 અને 3ની તૈયારી કરતા હોય તેમને 20,000 સુધીની સહાય આપવાની થાય છે. તો જે વિદ્યાર્થી મિત્રો નીટ, ગુજકેટ જેવી પૂર્વ તૈયારી કરતા હોય તેમજ કોચિંગ ક્લાસ ચાલુ હોય તો તેમને સરકાર દ્વારા 20,000 રૂપિયાની નાની એવી રકમ આપે છે, જે તમને કોચિંગ કરવામાં મદદરૂપ થશે. વિદ્યાર્થી મિત્રો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને IIM, CEPT, NIFT, NLU જેવી ઓલ ઇન્ડિયા લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ વિદેશ જવા માટે આપવામાં આવતી પરીક્ષાઓ પૂર્વ તૈયારી કરતા હોય તેવા વિદ્યાર્થીઓને આ રકમ ચૂકવવા માટે સરકારે એક પરિપત્ર બહાર પાડેલો છે. તેમાં 2025-26 અંતર્ગત જે વિદ્યાર્થીઓને આ અરજી કરવાની થતી હોય તેમને પોર્ટલ ઉપર જઈ 1/9/2025થી 15/10 સુધી બધા પ્રમાણપત્રો સાથે ઓનલાઈન અરજી કરવાની છે અને અરજીની સાથે સાથે એમાં ડોક્યુમેન્ટ પણ તમારે અપલોડ કરવાના છે. મિત્રો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓએ આ પોર્ટલ ઉપરથી તારીખ જણાવેલ પ્રમાણે ઓનલાઈન અરજી કરવાની છે. અરજી કર્યા બાદ તમારે 31/10/2025 સુધી એની હાર્ડ કોપી પણ આપને લગતા જિલ્લામાં નાયબ નિયામકની કચેરી, સમાજ કલ્યાણ અધિકારીની કચેરીએ આ ડોક્યુમેન્ટ તમારે જમા કરાવવાના છે. મિત્રો, 15/10/2025 સુધી આ ડોક્યુમેન્ટ તમારે તમારા જિલ્લામાં એને જમા કરાવવાના છે. ડોક્યુમેન્ટ તમારે જે અપલોડ કર્યા છે તેની સાથે સાથે લઈને, બરાબર. તેમજ આ તારીખ પછી તમારે એ ફોર્મ તમને નહીં ભરવામાં આવે, બરાબર મિત્રો. તેમજ કોચિંગ કરતા વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી કે મિત્રો, આ કોચિંગ માટે તમારે એ લોકો દ્વારા મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. મેરિટ લિસ્ટમાં જો સમાવેશ થશે તો તમને આની સહાય તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. તેમજ આ ફોર્મ ભર્યા બાદ, ઓનલાઈન અરજી કર્યા બાદ તમારું 15/12/2025 સુધીના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીએ અથવા તો તાલીમાર્થી વિદ્યાર્થીએ તેમનું કોચિંગ ચાલુ હોવું જરૂરી છે. મિત્રો, એની તપાસ કરવામાં આવશે. જો 15/12 સુધી તમારું કોચિંગ ચાલુ નહીં હોય તો તમને આનો લાભ નહીં આપવામાં આવે, બરાબર. તો જે વિદ્યાર્થીઓને આ ફોર્મ ભરવું હોય તો આની એપ્લિકેશન આપવામાં આવેલી છે. વધુ માહિતી માટે પણ આ એપ્લિકેશનનો કોન્ટેક કરવાનો છે. મિત્રો, તેમજ તમારી ખાસ નોંધ લેવી કે જિલ્લા કક્ષાએ 31/10/2025 સુધીમાં તમારી હાર્ડ કોપી જમા કરાવવાની છે, બરાબર મિત્રો. તો કોઈની રાહ જોયા વિના જો તમે કોચિંગ ક્લાસ ચાલુ હોય તમારું, તો મિત્રો આ ફોર્મ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં આવતા વિદ્યાર્થી મિત્રોએ ખાસ ફોર્મ ભરવાનું છે. ફોર્મ ભર્યા બાદ તમારું કોચિંગ ચાલુ હોવું જોઈએ. તો
તો જ તમને 20,000 સુધીની રકમ બહાર પડશે. આના માટે એ લોકો એક મેરિટ લિસ્ટ બહાર પાડશે. એ મેરિટ લિસ્ટમાં પણ તમારો સમાવેશ થવો જરૂરી છે, તો જ તમને આનો લાભ મળશે. વધુ માહિતી માટે ખાસ મિત્રો અહીંયા આપવામાં આવેલી પોર્ટલ ઉપર જઈ અને માહિતી મેળવી શકો છો. આભાર. થેન્ક યુ. મળીશું નવા વિડીયોમાં. જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરજો. અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં એક વખત જરૂર જણાવજો. આભાર. જય હિન્દ, જય ભારત.